નમસ્તે। ગયા વિડીયોની અંદર આપણે એક તેનાલીરામા અને રાજા વિશેની વાર્તા જોઈ હતી, જેમાં એક ઢોંગી સાધુ હતો એ અને ગામના લોકોને લૂંટતો હતો। તો આજે આપણે એની આધારે એક્સરસાઇઝ કરીએ। તો એક્સરસાઇઝ એ છે કે માર્ક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન। સાચું ઓપ્શન એટલે કે સાચું હોય તો ટ્રુમાં રાઇટ કરો અને ખોટું હોય તો ફોલ્સમાં રાઇટ કરવાની છે। પેલું છે કે ધ સાધુ હેડ મેની ફોલોવર્સ। સાધુને ઘણા બધા અનુયાયીઓ એટલે ભક્તો હતા, તો કે હા, તો આવશે ટ્રુમાં રાઇટ। બીજું છે ધ કિંગ વોન્ટ ટુ મીટ ધ સાધુ। રાજા છે એ સાધુને મળવા ગયો તો કે ના, ફોલ્સ આવશે। કોણ ગયું તું મળવા? તેનાલીરામા। તેનાલીરામા હેડ નો રિસ્પેક્ટ ફોર ધ ફેક સાધુ। તેનાલીરામા છે એ ઢોંગી સાધુઓને આદર આપતો નથી, તો કે હા, સાચું એટલે ટ્રુ। ચોથું છે ધ સાધુ વોઝ રિયલી એ હોલી મેન। સાધુ છે એ ખરેખર એક સારો માણસ હતો, તો કે ના, ફોલ્સમાં રાઇટ। ધ સાધુ હેડ એ મેજિકલ બિયર। સાધુને એક જાદુઈ દાઢી હતી, તો કે ફોલ્સ। તેનાલીરામા રિયલી વોન્ટ ટુ ગો ટુ હિવન। તેનાલીરામા સાચું હકીકતમાં સ્વર્ગમાં જવા માંગતો હતો, તો કે ના, એટલે ફોલ્સમાં રાઇટ। ધ સાધુ મેડ ધ વિલેજર એ રીચ મેન। સાધુ છે એ ગામના લોકોને પૈસાવાળા બનાવી દે, તો કે ના, એટલે ફોલ્સ। ધ કિંગ કેર્ડ ફોર હિઝ પીપલ। રાજા છે એ પોતાના માણસોનું ધ્યાન રાખતો, તો કે હા, ટ્રુ। ગુડ સાધુઝ ઓલવેઝ એક્સેપ્ટ મની ફોર ધેર સર્વિસ। જે સારા સાધુઓ હોય છે એ પોતાની જે સેવા આપે છે એના માટે એ પૈસા લે છે, હંમેશા પૈસા લે છે, તો કે ના, ફોલ્સ। સારા સાધુઓ કોઈ દિવસ પૈસા લેતા નથી। ધ કિંગ ટ્રસ્ટેડ તેનાલીરામા। રાજાને તેનાલીરામા ઉપર વિશ્વાસ હતો, તો કે હા, તો ટ્રુ। વિલ યુ ગો ટુ સાધુ ટુ ગેટ ગુડ માર્ક ઇન ધ એક્ઝામ। તમે આવા સાધુ પાસે જાઓ તો તમને એ પરીક્ષામાં સારા માર્ક અપાવી દે? હા કે ના? તો કે ના, એટલે નામાં રાઇટ આવશે। ત્યાર પછી જોઈએ તો બી છે હુ ઇઝ ધીસ સેન્ટેન્સ અબાઉટ। આ સેન્ટેન્સ કોણે બોલ્યું? તો એમાં લખવાનું પહેલું છે કે હી લીવડ ઇન ધ કેમ્પ। કેમ્પમાં કોણ રહેતું હતું? તો કે સાધુ। હી ટૂક આઉટ આઉટ કોઈન ફ્રોમ હિઝ પોકેટ। ખિસ્સામાંથી સિક્કા કાઢીને કોણ દે છે? તો કે વિલેજર 2। હી રૂસ્ડ ટુ ધ સાધુ। સાધુને કોણ જોવા માટે જાય છે? તેનાલીરામા। હી વોન્ટ ટુ ડિસ્કસ એ ન્યૂ રોડ પ્રોજેક્ટ। નવા રસ્તા વિશે કોણ ચર્ચા કરવા માંગતું હતું? તો કે રાજા, એટલે કે ધ કિંગ। રાજાએ કહ્યું હતું। હી પ્રોડ્યુસ કોઈન એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર। હવામાંથી સિક્કા અને ફળ કોણ મેળવી લેતું હતું? તો કે સાધુ। હી પ્લુક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુઝ બિયર। સાધુની દાઢીમાંથી પેલો વાળ કોણ લે છે? તો કે તેનાલીરામા। હી કેમ ફ્રોમ ધ હિમાલયસ। હિમાલયથી કોણ આવેલું હતું? સાધુ। હી ટૂક અવે ધ શેક। જે કોથળો હતો એ કોણ લઈ જાય છે? તો કે સાધુઝ અસિસ્ટન્ટ, એટલે કે સાધુનો મદદનીશ લઈ જાય છે। હવે આપણે જોઈએ તો આન્સર ધ ક્વેશ્ચન। આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન। ક્વેશ્ચન માટેના આન્સર તમારે લખવાના છે। વેર ડીડ ધ કિંગ મિનિસ્ટર ગો। રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? તો આપણે સ્ટોરીમાં જોયું હતું કે ધ કિંગ્સ મિનિસ્ટર વેન્ટ ટુ ધ સાધુઝ કેમ્પ। સાધુના કેમ્પમાં, સાધુની શિબિરમાં ગયા હતા મંત્રીઓ। પછી છે બીજું, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ। લોકો છે એ સાધુને શું વસ્તુઓ આપતા હતા? તો કે ધ પીપલ ઓફર્ડ ગોલ્ડ કોઈન, સોનાના સિક્કા, ક્લોથ એટલે કપડાં, એનિમલ્સ એટલે પ્રાણીઓ, ગ્રેટ્સ એટલે અનાજ, વેજીટેબલ એટલે શાકભાજી, એન્ડ ડ્રાય ફ્રૂટ એટલે કે કાજુ, બદામ ને એ બધા ડ્રાય ફ્રૂટ છે ટુ ધ સાધુ, એ બધું સાધુને આપતા। વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા। પૂજા માટે સાધુને શું કરી શકતો? તો કે ધ સાધુ ક્રૂડ એની ઇલિયન્સ બાય પૂજા। કોઈ પણ પ્રકારનું દુઃખ છે તે પૂજા દ્વારા દૂર કરતો હતો। વોટ વોઝ ધ સાધુઝ પ્રોમિસ ટુ ધ વિલેજર 2। વિલેજર 2 જે આવ્યો તો એને
સાધુએ શું પ્રોમિસ આપ્યું, શું વચન આપ્યું? તો કે ધ સાધુ પ્રોમિસ ટુ ધ મેક વિલેજર ટુ રીચ. શું પ્રોમિસ આપ્યું તું વિલેજર બેને કે હું તને પૈસાવાળો બનાવીશ દઈશ, એવું પ્રોમિસ આપ્યું. પાંચમું છે વુ પ્લુક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. સાધુની દાઢીમાંથી પહેલો વાળ કોણે તોડ્યો હતો? તો તમને બધાને યાદ હશે કે પહેલો વાળ છે એ કોણે તોડ્યો હતો? તો કે તેનાલીરામાએ. તેનાલીરામા પ્લુક ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર. છઠ્ઠું છે વોટ શુડ વી ડુ બીકેમ રીચ, ગેટ એ જોબ, રિમેન ઓલવેઝ હેલ્ધી. તમારે શું કરવું જોઈએ બધા માટે? તો કે વી શુડ વર્ક હાર્ડ ટુ બીકેમ રીચ. પૈસાવાળું થવા માટે મહેનત કરવી પડે. વી શુડ સ્ટડી ટુ ગેટ એ જોબ. તો જો તમે ભણશો તો તમને નોકરી મળશે. વી શુડ ઇટ ગુડ ફૂડ ફોર એક્સરસાઇઝ ટુ રિમેન હેલ્ધી. હેલ્ધી રહેવા માટે તમારે સારો ખોરાક ખાવો પડશે અને કસરત કરવી પડશે. ત્યાર પછી એક્સરસાઇઝ ડીમાં જોઈએ તો ફાઇન્ડ ધ વર્ડ ફ્રોમ ધ લેસન ધેટ મીન ધ ફોલોઈંગ. ફર્સ્ટ લેટર ઇઝ પ્રિન્ટેડ ઇન ધ બ્રેકેટ. તમને કાઉન્સની અંદર પહેલો શબ્દ છે એ પ્રિન્ટ કરેલો એટલે કે છાપેલો આપેલો છે અને તમારે તેના વિશે બીજા શબ્દ છે એ શોધીને લખવાના છે. પેલું ઉદાહરણ તરીકે આપ્યું એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ. તો એમાં આપ્યું કિંગડમ. વે ફ્રોમ એડ્રેસિંગ એ રિલિજિયન લીડર. તો એમાં આવશે વાય આપ્યું છે અને એચ આપ્યું. તો શું લેસનમાં કયો શબ્દ વપરાણો? યોર હોલીનેસ. ત્રીજું છે પીપલ બિલીવ ધેટ ગુડ પીપલ ગો ટુ ધીઝ પ્લેસ આફ્ટર ડેથ. સારા માણસો મરી ગયા પછી કઈ જગ્યાએ જાય છે એના માટે પાઠમાં વપરાણો શબ્દ છે હિવન એટલે કે સ્વર્ગ. રન આફ્ટર સમવન. ચેસ એટલે કે દોડવા, વાળ તોડવા માટે દોડે છે. ધ પોલીસ ડઝ ધીઝ ટુ ધ થીફ. પોલીસ છે એ ચોરને શું કરે? તો પેલો શબ્દ આપ્યો એ તો કે અરેસ્ટ. અ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. તો યોર મેજેસ્ટ્રી. એ પર્સન ઇન ધ કિંગ ઓફ કોર્ટ. બીજા વ્યક્તિઓ જે કોર્ટમાં હોય એને શું કહેવાય? તો કે કન્ટ્રીયર કહેવાય. પછી ઈ છે ઇમેજિન યુ આર તેનાલીરામા ટેલ ધ કિંગ વોટ હેપન. જો તમે તેનાલીરામા હોય તો તમે શું કરો? તો કે આઈ વેન્ટ ટુ કેમ્પ ઓફ ધી સાધુ આઈ સો. હું કેમ્પ ઉપર જાઉં શિબિરમાં અને સાધુને જોઉં. ધ સાધુ વિથ એ લોંગ બિયર્ડ એને સેફ્રોન કુર્તા સિટિંગ ઓન એ પ્લેટફોર્મ અંડર એ ટ્રી. There were many people there. The villager gave a sack of rice to the sadhu. He asked the sadhu make him rich. The sadhu promised to make him rich. He asked the villager to give him gold coin for a puja. The villager gave the sadhu 2 gold coin. I rushed to the sadhu's and fell his feet. I told him to summon things so that I could go to heaven after death. The sadhu said it was easy to hold me near him. I went near him and plucked a hair from the beard. The sadhu cried in pain. I told the crowd that every hair of the sadhu's beard was a free ticket to heaven. The villager also plucked hair from the sadhu's beard. The sadhu's ran for his life. The people chased him. I told the people that the sadhu only want their money and gift. I told them that we can become rich by working hard. We should not give our money to such sadhus. I told people that your man will be arrested himself and everyone would get their money back. આમે જેમ આપણે પાઠમાં જોયું એમ જ આપણે પણ તેનાલીરામાની જેમ જ કરશું. માણસ જે સાધુ છે એ ઝાડવાની નીચે કુર્તો પહેરીને બેઠો છે, એની લાંબી દાઢી છે. ગામનો બીજો માણસ છે એ એને ચોખાનો કોથળો આપે છે અને કહે છે કે હું પૈસાવાળો ક્યારે થઈશ. તો એને કીધું કે આપણે તારા ઘરે એક પૂજા કરવી પડશે, એના માટે 2 સિક્કા જોશે અને એ સોનાના સિક્કા જોશે. તે સોનાના સિક્કા ગામનો માણસ છે એ સાધુને આપી દે છે. પછી અચાનક તેનાલીરામ આવે છે અને સાધુના પગે પડી જાય છે અને કહે છે કે મારી પાસે ઘણું છે પણ હું મરી જાઉં પછી મારે સ્વર્ગમાં જવા માટે
નો રસ્તો શોધી આપું. તો પછી તેનાલીરામા છે એ સાધુનો દાઢીનો વાળ છે એ ખેંચી લે છે અને કહે છે કે આ મર્યા પછી સ્વર્ગમાં જવા માટેની ટિકિટ છે. તો પછી ગામના લોકો બધા તે દોડીને આવે છે અને વાળ ખેંચવા લાગે છે અને સાધુને દુખે છે. પછી સાધુ ત્યાંથી દોડીને ભાગી જાય છે અને પછી ગામના લોકો વિલેજર બે કહે છે કે મારા સોનાના સિક્કા. તો તેનાલીરામા કહે છે કે તે હમણાં રાજાના માણસો આવી અને આને પકડી લેશે, પછી તમને તમારી બધી વસ્તુ આપી દેશે. આપણે કોઈ દિવસ પૈસાવાળું થવું હોય તો આવા સાધુને પૈસા આપવાથી ન થઈ શકે, પણ મહેનત કરવાથી પૈસાવાળા થઈ શકે. ત્યાર પછીનું F છે રીડ એન્ડ એન્જોય. ધેર ગ્રે ગેસ ઇન ધ ગ્રીન ગ્રાસ અમેઝિંગ. ગ્રેસ વોઝ ધ ગ્રીટ એન્ડ ગ્રીન વોઝ ધ ગ્રાસ. ગ્રાસ છે એ લીલી હોય છે. સ્વેમ ઓવર ધ સી. દરિયામાં તરો. સ્વિમ તરો. વેલ સ્વેન. સે ધીસ શાર્પલી. સે ધીસ વીકલી. સે ધીસ શોર્ટલી. સે ધીસ 16 ટાઈમ. શું કહે છે? શાર્પથી ચોકસાઈથી કહો, મીઠાઈથી કહો, ટૂંકમાં કહો અને 16 ટાઈમ 16 વાર કહો.